એટલે મજાની વાત તો એ છે કે મનસુખભાઈ છેલ્લા 30 વર્ષમાં બસ દિલ્હી જઈને લોકસભામાં ઊંઘવાના જ કામ કર્યા છે. એના લીધે જ આજે ભરૂચ અને નર્મદા જિલ્લાના લોકોના કામો થયા નથી. જ્યાં બેસીને મનસુખભાઈ બજેટની ચર્ચા થતી હોય, આજે નર્મદા જિલ્લામાં 98 શાળામાં એક શિક્ષક છે, શાળાઓના ઓરડાઓ નથી, હોસ્પિટલોમાં 50% સ્ટાફ નથી, અહીંયા નર્મદાનું પાણી સિંચાઈ માટે નથી. ત્યારે આવા ગંભીર મુદ્દાઓમાં બજેટની ચર્ચાઓ થતી હોય ને મનસુખભાઈ આરામથી ઊંઘ લેતા હોય, એટલે એ જ બતાવે છે કે માત્ર ને માત્ર પાર્ટીના સિમ્બોલ પર ચૂંટાઈને દિલ્હી જઈને આરામ કરવાનું. નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. ચૈત્રભાઈ વસાવાએ સૌથી મોટો ખુલાસો કરી નાખ્યો છે કે મનસુખ વસાવાએ 30 વર્ષ જે કાઢ્યા છે ઊંઘવામાં કાઢ્યા છે. તો ખરેખર ભરૂચ અને નર્મદા જિલ્લામાં જે કામ થતા નથી, ખરેખર તેઓ હજુ સુધી જાગૃત થયા નથી અને તેઓએ ઊંઘવામાં દિવસો કાઢ્યા છે, આવું કહી રહ્યા છે. વિડીયો વાયરલ થઈ રહ્યો છે મિત્રો. તો તમારે ચૈત્રભાઈ વસાવા માટે શું કહેવા માંગો છો, મનસુખ વસાવા માટે શું કહેવા માંગો છો, સૌથી 2024ના નેતા કયા છે એ તમે કમેન્ટના માધ્યમથી દર્શકોને જણાવી શકો છો. મિત્રો બીજું કહેવા નથી માંગતો, પણ ચેનલ પર નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો. અને ચૈત્રભાઈ વસાવાનો અને મનસુખ વસાવાનો અત્યારે આ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે, એના માટે તમે શું કહેવા માંગો છો તો જરૂરથી કમેન્ટમાં લખી શકો છો. 2 લાઈન ચૈત્રભાઈ વસાવા માટે અને 1 લાઈન મનસુખભાઈ વસાવા માટે જરૂરથી લખજો મિત્રો, અને બધા દર્શકો સુધી આ વિડીયો પહોંચાડજો. તો મળીશું આવા બીજા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.